સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને 50 બોલની અંદરમાં આપણે જુગુપ્સા મોહનીય કર્મના બોલ સુધી આપણે પહોંચ્યા. જુગુપ્સા મોહનીય કર્મ બંધાવાના 3 કારણો. એ કારણોની વાત આપણી ચાલુ હતી. મુપત્તિના 50 બોલના કદાચ સૌથી મહત્ત્વના કહી શકાય, અથવા આપણી અપેક્ષાએ કહીએ, કર્મબંધની અપેક્ષાએ તો સૌથી ડેન્જરસ કહી શકાય એવા બોલમાંનો એક જુગુપ્સા મોહનીય. આપણે ખાલી કલ્પના કરીએ કે આ ભવની અંદરમાં જેટલું પણ સારું કર્યું એ બધું એટલા માટે સારું કર્યું કે ભવાંતરની અંદરમાં આપણને પ્રભુનું શાસન મળે. અને એક કાર્ય આવું કરતાં કરતાં આપણી અવળી મતિના કારણે એવું કર્યું કે જેના કારણે એટલો સ્ટ્રોંગ બંધ પડ્યો કે ભવાંતરમાં પ્રભુનું શાસન ના મળે, ને મળે તો અથવા દેખાય તો આપણને એના પ્રત્યે ઘૃણા ઊભી થાય. આ કેટલું વિરોધાભાસી છે. જીવન આખું શાસન પ્રત્યે અનુરાગ ઊભું કરવા માટેના પ્રયત્ન, અને કેટલીક પ્રક્રિયાઓ, ફક્ત કેટલીક પ્રક્રિયાઓ, એના પરિણામ સ્વરૂપે શાસન મળશે અથવા જોવા મળશે તો પણ ઘૃણા ઊભી થશે. આ બે ભેગું કઈ રીતે ચાલશે ભવાંતરમાં? આવો વિચાર આ ક્ષણે આપણે કરવો જોઈએ. આપણે એક્ઝેક્ટલી શું કરી રહ્યા છે ધર્મ કરીને, એ વિચાર, ફેરવિચાર એકચ્યુઅલી કરવા જેવો છે. કોઈ લક્ષ્ય વિનાના છીએ આપણે, એવું આપણને રિયલાઇઝ થશે. જે સંઘની સાથે, શ્રી સંઘની સાથે રહી, જે સાધુ ભગવંતો, શમણી ભગવંતો, આ બધાને આધારે રહી અને આપણે આરાધના કરીએ છીએ, આપણી કેટલીક કુમતિના કારણે આપણને જે એમનામાં નબળું દેખાય છે, પછી શ્રાવક શ્રાવિકા હોય કે શ્રમણ શ્રમણી હોય, એમની માટે જે આપણે વિચારીએ કે બોલીએ છીએ, એ બોલતી વખતે આપણને વિચાર નથી આવતો કે જ્યારે આપણે સમૂહની શક્તિ નામનો શબ્દ વાપરીએ છીએ ને, ત્યારે આ બધાના આધારે સમૂહ ઊભું થાય છે. સંઘમાંના જે સાધર્મિકોની આપણે છૂટથી નિંદા કરીએ છીએ, ત્યારે આપણને યાદ નથી રહેતું કે આવા બધા સાધર્મિકો, આવા બધા વ્યક્તિઓ ભેગા થયા ને ત્યારે એના ઉલ્લાસના કારણે આપણાથી કેટલીક આરાધનાઓ થઈ ગઈ હતી અને થઈ જાય છે. આવા બધા જેને આપણે અણઘડ કહીએ છીએ, ગેરવ્યવસ્થામાં સાવ લીન છે એવા વ્યક્તિઓ કહીએ છીએ, અભણ કહીએ છીએ કદાચ કેટલીક વાર. આપણી બુદ્ધિ ક્ષમતા જ્યારે વધી જાય છે, આપણું સોફિસ્ટિકેશન વધી જાય છે, ત્યારે આપણે જે લોકોને અનઓર્ગેનાઇઝ કહી દઈએ છીએ, એવા જ લોકો જ્યારે આપણી સાથે શત્રુંજયમાં યાત્રા કરતા હોય છે ને, ત્યારે આપણને ઉલ્લાસ આવે છે. ખાલી કલ્પના કરી જોઈએ કે એકવાર આખા શત્રુંજય પર આપણે એકલા હોઈએ ને આપણે યાત્રા કરવાની આવે, આપણી સ્થિતિ શું થશે? શ્રી સંઘની કિંમતો એ ખરેખર મનને વારંવાર સમજાવવા જેવી છે. એ કિંમતો સમજાશે તો જીવ સંઘના તત્વોની આશાતનાઓ કરતાં, નિંદા કરતાં, એમના પ્રત્યે જુગુપ્સા ઊભા કરતાં 100 વાર વિચાર કરશે કે હું જેમની પ્રત્યે જુગુપ્સા ઊભી કરું છું, એ ભવાંતરમાં એ તત્વો પ્રત્યે જો ઘૃણા ઊભી થઈ ગઈ તો હું ક્યાંયનો નહીં રહું. એક ભવ માટે નહીં, ભવો ભવની પરંપરા માટે હું ક્યાંયનો નહીં રહું. આ ભય ઊભો કરવા જેવો છે. જુગુપ્સા મોહનીય કર્મ એ બંધાવાના 3 મુખ્ય કારણો આપણે ગયા વખતે ડિસ્કસ કર્યા હતા. એમાંનું સૌથી પહેલું કારણ હતું અનંતી પુણ્ય રાશિ ભેગી થાય ત્યાર પછી જે શ્રી સંઘના, પરમાત્માના સ્થાપેલા સંઘના દર્શન થાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચારેમાંથી કોઈ પણ એક વ્યક્તિની પણ નિંદા કરીએ તો જુગુપ્સા મોહનીય કર્મ બંધાય. આ કોઈ પણ એકની અંદરમાં સાવ નાનામાં નાનો વ્યક્તિ અને સાવ મોટામાં મોટા આચાર્ય ભગવંત પણ આવી જાય. આપણી માટે જે આરાધક નથી ને એ નિંદનીય છૂટથી થઈ શકે છે. આ ધર્મનો અહંકાર નથી તો શું છે? જે ધર્મ અહંકારથી મુક્ત થવા માટે વિચારવાનું કહે છે, એ ધર્મના આધારે, એ ધર્મના આશ્રયે અને ધર્મને જ પગથિયું બનાવી અને આપણે આપણા અહંકારને પોષીએ છીએ. ભગવાનનું શાસન એ આવું નથી, અને આવા વ્યક્તિઓ માટે પણ નથી. એક સામાન્યપણે CA કે આવું બધું ભણતા હોય ને, એ લોકોને ઇન્ટર્નશીપ હોય. ઇન્ટર્નશીપ શેની માટે છે? કે એને ટ્રેન થવાનું છે.
ઇન્ટર્નશીપની અંદરમાં જે વ્યક્તિનું પરફોર્મન્સ સારું હોય ને એ વ્યક્તિને સારી જોબ મળે એના રેટિંગ ઉપર. અને જેણે ઇન્ટર્નશીપની અંદરમાં લબાડી કરી છે, ગાફેલ રહ્યો છે, ધ્યાન નથી આપ્યું, એ માણસને રેટિંગ એવું જ મળે કે જેના કારણે ભવિષ્યની અંદરમાં કોઈ સારી કંપની એને જોબ ના આપે. આજનો ભવ, આ મનુષ્ય ભવ એ આપણી ઇન્ટર્નશીપ છે. ભવાંતરમાં આપણને ફરીથી આ જ પ્રભુને ત્યાં જોબ જોઈએ છે, એમનું શાસન જોઈએ છે. તો આ ઇન્ટર્નશીપની અંદરમાં આપણે કેવી રીતે જીવ્યા ને ધર્મસત્તા એ જોશે. એ એટલી દયાળુ નથી કે બધાને બધું આપી દે. એ પાત્રતા જોયા વિના નહીં આપે. એક પરમાત્માનું વરસીદાન હોય છે ને તો પણ ઇન્દ્રો, દેવો એ ધ્યાન રાખે છે કે એને પાત્રતા કરતાં વધુ ન મળી જવું જોઈએ. ભાઈ ભલે પરમાત્મા આપવા બેસ્યા હોય, જીવને એની પાત્રતાને પુણ્ય કરતાં વધુ નહીં આપવાનું. તો જો દેવો આટલું ધ્યાન રાખતા હશે તો કુદરતની સત્તા જે છે, નિસર્ગનું મહાશાસન, એ તો કેટલું ધ્યાન રાખતું હશે. અને આપણે આ ભાવમાં જે રીતે પરફોર્મન્સ આપ્યું છે, શું લાગે છે આપણને રેટિંગ આપશે કોઈ? ભવાંતરમાં પ્રમોશન કરશે કોઈ સારી કંપનીમાં, કોઈ સારા સ્થાનમાં આપણને મૂકશે? આ વિચારવા જેવું છે. જુગુપ્સા મોહનીય કર્મોનો આ પહેલો પ્રકાર. નંબર 2, સંઘને તરછોડવું, સંઘનું અપમાન કરવું. સૌથી ભયંકર પાપ. સંઘની સામે પડવું. આ ટ્રેન્ડ થઈ ગયો છે. આપણે ગયા વખતે આ લીધું છે એટલે બહુ વિશેષ આમાં લેવું નથી, પણ આ ટ્રેન્ડ થઈ ગયો છે. સંઘની વિરુદ્ધમાં બોલવું, જે બોલતું હોય એને સમર્થન આપવું. પેઢીની સામે બોલો, આની સામે બોલો, તેની સામે બોલો, આ તીર્થોની વિશે બોલો, જે ન જાહેર કરવા જેવી વાતો જાહેર કરી અને એલિગેશન ચાલુ કરી દો. આ ટ્રેન્ડ છે. બુદ્ધિમત્તા એ સદુપયોગ માટેની વસ્તુ છે, દુરુપયોગ માટેની વસ્તુ નથી. બુદ્ધિથી પ્રચુર હોઈએ એટલા માત્રથી આપણને કદાચ આ જગતની અંદરમાં કોઈ ઓળખી નહીં શકે કે આ બોલનારનો આશય શું છે. ધર્મ મહાસત્તા જુએ છે. એ મૂર્ખ નથી. અહીંયા જગતમાં આપણે લોકોને મૂર્ખ બનાવી શકશું, ત્યાં નહીં બનાવી શકીએ. અને પછી જે પરંપરા સર્જાશે દુર્ગતિઓની, ત્યારે જીવને ખરેખર ભાન થશે કે આટલી એક બુદ્ધિમત્તાને સદ દિશામાં વાપરી હોત તો શું જાત મારું. એ ન થાય એટલા માટે આ કર્મથી દૂર રહેવા જેવું. અને ત્રીજું, જે આજે આપણે આ વખતે વિશેષપણે ભારપૂર્વક જોવાનું છે, ઉત્તમ અને સદાચારી મનુષ્યોની ખોદણી કરવી. એટલે કે એમના દૂષણ ન હોય એમનામાં તો પણ ગમે ત્યાંથી દૂષણ શોધી અને બીજાની પાસે એની વાતચીતો કરવી, એ રીતે ખોદણી કરવી એ નિંદા. એ કરવા માત્રથી જુગુપ્સા મોહનીય કર્મ બંધાય. બહુ વિશેષ આમાં લેવા જેવી જરૂર નથી. આપણી નજર સામે આપણું જીવન છે. કોઈએ દાન આપ્યું અને કોઈ કે આપણી આગળ આવીને અનુમોદના કરી તો આપણી આગળ સ્ટ્રેટ હવે જવાબ હોય છે, બધી ખબર છે પૈસા ક્યાંથી આવે છે, બધી ખબર છે શેની માટે દાન આપે છે. દરેક આરાધના માટે આપણી પાસે છિંડા છે, દરેકની. આ કાગ વૃત્તિ, કાગડા જેવી વૃત્તિ, એને જો દૂર નહીં કરીએ તો આ જુગુપ્સાઓ જે બંધ થાય છે જુગુપ્સા મોહનીય કર્મ દ્વારા, એ ભવાંતરમાં કોઈ તીર્થંકર મળશે ને તો પણ આપણે એનું ખોદશું. આજે કદાચ સંઘનો સામાન્ય વ્યક્તિ છે, પણ કર્મો હંમેશા સત્તામાં પડ્યા રહે ને ત્યારે મલ્ટિપ્લિકેશનને પામે. એટલે જ્યારે ઉદયમાં આવશે એ સમયે નજર સામે તીર્થંકર હશે ને તો આપણે એની નિંદા કરશું. લો બોલો આમ તીર્થંકર છે, આવી જાહો જલાલીમાં રહેતા હશે, હોતું હશે કંઈ. એમનો સમવસરણ જે આજે આપણને અનુમોદનાને પાત્ર લાગે છે, જે આપણને આપણા આકર્ષણનું કેન્દ્ર છે, એ સમયે આ જુગુપ્સા મોહનીય કર્મનો ઉદય થશે ત્યારે નિંદાનું પાત્ર બનશે. અને ત્યારે આપણને ભાન પણ નહીં હોય કે હું આવું કેમ કરું છું, બિકોઝ એના રૂટ્સ એ આ ભાવમાં પડ્યા હશે. કોઈ પણ વ્યક્તિની સુકૃતની નિંદા કરવી સૌથી ભયંકર કામ. આપણે સુકૃત ફાવ્યું તો સારી વસ્તુ છે, એને સમર્થન આપીએ. આપણને એનું સુકૃત ન ફાવ્યું, આપણને કદાચ એવું લાગ્યું કે મારા બંધ બેસતું નથી, પૂર્ણ મૌન સાથે ત્યાંથી ખસી જવું. બોલીને નિંદા કેમ કરવી, અને એ ખસ્યા પછીથી પણ વિચારીને પણ નિંદા કેમ કરવી.
એનો પર્યાય પૂરો થયો, આપણે રવાના થઈ ગયા. આવું કેમ ન થાય? ભૌતિક જગતમાં આપણે આવું નથી કરતા શીખ્યા? કોઈ બહુ જ પાવરફુલ માણસ છે, આપણે ત્યાં હાજર છીએ અને એ ખોટું કરે છે, આપણે શું કરીએ છીએ? આટલું શાણપણ આપણામાં છે કે ભાઈ ખસી જાઓ, કે પછી ત્યાં આપણે બરાડા પડીએ છીએ એ બધું ખબર છે, શું કરો છો, આજુબાજુમાં ઘૂસપૂસ કરીએ છીએ કે જો આનો ભરોસો નહીં રાખતા, આ માણસ આવો છે હિંમત આપણામાં આવું કરવાની? એક પાવરફુલ વ્યક્તિનો આપણને ડર છે, આપણા ભવાંતરનો આપણને ડર નથી. આપણને નાનપણથી કેટલાક ભયો આપવામાં આવ્યા હતા. આમ કરશો તો નરકમાં જશું, આમ કરશો તો આ થશે, આમ કરશો તો આ કર્મ થશે, આમ કરશો તો જ્ઞાન નહીં ચડે, આમ કરશો તો આ નહીં ચડે. આ બધું આપતી વખતે એ વડીલોએ આપણામાં એવી અપેક્ષા રાખી હતી કે આ બધા ભય ઊભા કરવાના કારણે એનામાં પાપનો ભય રહેશે. આપણામાં પરિણમ્યું ઊંધું, આપણે એ ભયથી દિઠ્ઠ થઈ ગયા. હવે કોઈ આપણને એમ કહે ને કે આ કરવાથી તો દુર્ગતિએ જવાય, અને આપણે એમ કહી દઈએ કે હવે બધું કાંઈ મૂકને ભાઈ, બધું કરશો દુર્ગતિએ જશું તો પછી હવે બધું કરવાનું જ મૂકી દેવું પડશે. આ સ્થિતિમાં આપણે આવીને બેસી ગયા. નિષ્ઠુર પરિણામ, નિર્ધ્વંસ પરિણામ, મોક્ષ માટેની સૌથી વિપરીત પાત્રતા, નિર્ધ્વંસ પરિણામ, અને આ ભવની અંદરમાં ફરવા માટેની સૌથી શ્રેષ્ઠ પાત્રતા, નિર્ધ્વંસ પરિણામ. સંકિતી જીવને કર્મનો બંધ હળવો કેમ થાય છે? કારણ કે એ ક્યારેય નિર્ધ્વંસ પરિણામથી પાપ નથી કરતો, પાપ પણ નથી કરતો. આપણે ધર્મ પણ નિર્ધ્વંસ પરિણામથી કરીએ છીએ. બહુ સમજવા અને બહુ વિચારવા જેવી વાતો જુગુપ્સા મોહનીય કર્મની. હાસ્ય આદિ 6 પ્રકારના દોષમાં જ્યારે જે દોષના ઉદયકાળમાં જે કષાયોની જરૂર પડે, એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, એ બધા જ કષાયોનું સપ્લાય આ જુગુપ્સા મોહનીય કર્મ કરે છે. એટલે આ કર્મ કેવું છે? કોઈ માણસ આગળ પૈસા પડ્યા હોય, હવે એ પૈસા છે, એને દરેક જગ્યાએ વપરાવાની છૂટ અત્યારે છે, ઓપ્શન્સ બધા, પ્રોબેબિલિટી બધી ઊભી છે, એ જ્યાં જરૂર હોય ત્યાં વપરાશે. એવી રીતે આ જુગુપ્સા મોહનીય કર્મ એ સ્ટોકમાં ઊભું હોય છે. કોઈક એક વ્યક્તિ સાથે જરાક આવેશ થઈ અને જો એ ધાર્મિક વ્યક્તિ છે તો તરત ભાગીને આ જુગુપ્સા મોહનીય કર્મ સીધું ત્યાં આવીને પહોંચી જશે અને પેલા ક્રોધને જોરથી બળ આપશે કે આની યારે ક્રોધ નહીં, આની યારે તો વેર બાંધ. કેમ? કારણ કે આ ધર્મી માણસ છે. અને આ જુગુપ્સા મોહનીય કર્મ તો બંધાયું હતું જ એટલા માટે કે એના ઉદય સમયે ધર્મ પ્રત્યે જુગુપ્સા ઊભી થાય, ધર્મી પ્રત્યે જુગુપ્સા ઊભી થાય. એટલે ક્રોધ જે સામાન્ય ક્રોધ હતો એને બળ આપશે. આ પૈસા ચિક્કાર હશે અને ધર્મમાં ખર્ચવાનું મન થશે, આપણે સુકૃત માટે વાપરવાની ઈચ્છાવાળા થશું કદાચ કોઈ પણ કારણસર, અને તરત આ જુગુપ્સા મોહનીય કર્મ ભાગીને ત્યાં આવી જશે અને ના પાડશે કે હોતા હશે કંઈ, આ બધા ક્ષેત્રોમાં કાંઈ પૈસા ના પાય, આ લોકોને વહીવટ કરતા જ નથી આવડતો, અને આપણે સુકૃત કરતા અટકી જશું. વી નેવર નો આ એક કર્મ આપણને કેટલી જગ્યાએ નડી શકશે. એ કોઈ એક વ્યક્તિ હારે બાંધેલું કર્મ છે ને, વેર એ અલગ છે. આ વ્યક્તિગત વેરથી અલગ કર્મ છે, આ જનરલાઇઝ કર્મ છે, અને એટલે જ કદાચ મોસ્ટ ડેન્જરસ કર્મ છે. કારણ કે કોઈ એક વ્યક્તિ હારે બંધાઈને છૂટી જતું હોત ને તો વાંધો નહોતો. આ તો આખા ને આખા આ તંત્ર, વ્યવસ્થા તંત્ર જેને આપણે શાસન કહીએ છીએ, એના પ્રત્યે જ ઘૃણા ઊભી કરાવે છે. પહેલે ગુણ સ્થાનકે જેટલા સ્થાનકોની અંદરમાં મોહનીય કર્મને પુષ્ટ કરવાના સ્થાનકો છે, એ બધા જ સ્થાનકો એને આ જુગુપ્સા મોહનીય ચોથે ને પાંચમે રહેલા માણસ માટે પણ પુષ્ટિ લાવાય અને પાડે. આવા જુગુપ્સા મોહનીય પાપથી ખરેખર બચવા જેવું છે. બહુ જ સિરિયસ નોટ ઉપર આપણે આપણા જીવનમાં આવા જે પાપ થયા હોય ને, કર્મો, દુષ્કર્મો, એ બધાની ક્ષમાપના, આલોચના કરવા જેવી છે. વીણીને શોધીને કરવા જેવી છે. અને ફરીવાર આવું ન થાય એની માટે મનને જેટલું મનાવવું પડતું હોય, મન ઉપર જે કંટ્રોલ રાખવો પડતો હોય, કે મનને પ્રેમથી સમજાવવું પડે અથવા એને વાળી દેવું હોય શુભતામાં,
એ જે કરવું પડે બધું જ કરવા જેવું છે, પણ આ ભય રાખવા જેવો છે કે આખી ને આખી મારી જિંદગીની આરાધનાને હું એક કાચી સેકન્ડમાં ગુમાવી બેસીશ. જુગુપ્સા મોહનીય કર્મ. અને હવે જે વાતો આવવાની છે, કદાચ પરમાત્માના શાસનની આ જગતને અપાયેલી બેસ્ટ ગિફ્ટ્સ એને લગતી વાતો છે. કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા. આ લેશિયા એટલે શું? એક પણ બીજો ધર્મ નથી, બીજું મનોવિજ્ઞાન નથી, એક પણ બીજો કોઈ સંપ્રદાય નથી આ જગતની અંદરમાં જેણે લેશિયાઓનું સ્વરૂપ કહ્યું હોય. એક્સક્લુઝિવલી પરમાત્માનું શાસન, એક્સક્લુઝિવલી. ગૌતમ બુદ્ધની વાતોને આપણાથી ઘણી અનુરૂપ કહેવામાં આવે છે, ઘણી નજીકની કહેવામાં આવે છે, કારણ કે બંને વર્ધમાન સ્વામી ભગવાન અને ગૌતમ બુદ્ધ એ બંને બહુ નજીકના ગાળામાં થયેલા વ્યક્તિઓ હતા. એટલે સમયગાળો બહુ સિમિલર હતો. એટલું કહેવાય છે કે બંને જણાની વાતો બહુ જ સિમિલર આવે છે. ક્યાંક એવી વાત આપણે પણ આપણા પ્રમાણેમાં જોઈ છે કે આપણામાંથી નીકળેલી આગળ વધીને વિકૃત થયેલી વસ્તુઓ છે, પણ એમનામાં પણ આપણને આજે આ ક્ષણે અગર ચેક કરવા જઈએ તો લેશિયાની વાતો નથી આવતી. લેશિયાની વાતો મોનોપોલિસ્ટિક, ફક્ત ને ફક્ત પ્રભુના શાસનમાં આવે છે. અને તેમ છતાં કમનસીબી છે કે આપણા 100માંથી 98 લોકોને આ લેશિયા શબ્દનો અર્થ નહીં ખબર હોય અથવા આ વસ્તુઓની ઊંડાણ નહીં હોય. મને ઘણીવાર એવો વિચાર આવે કે સાયકોલોજી જે રીતે આ લોકો ભણતા હોય છે ને ભણાવતા હોય છે કોલેજીસમાં અને યુનિવર્સિટીઝમાં, જ્યારે સાયકોલોજીના સિલેબસને જોઈએ ત્યારે એકચ્યુઅલી આપણને એમ લાગે કે આપણા પરમાત્માની વાતોને આ લોકોએ કંઈક થોડી ઘણી મીઠું મરચી નાખીને સીધી બેઠી મૂકી દીધી છે. આખું મનોવિજ્ઞાન એ પરમાત્માના શાસનમાંથી નીકળેલી વાત છે. તો હરી આ યુનિવર્સિટીઝ ભણાવે છે તો પરમાત્માના શાસનના અંગો શું કરે છે? આપણે ઓફિશિયલી આપણા નામે કેમ આવું નથી શીખવાડતા? મનોવિજ્ઞાન જે સર્વજ્ઞો પાસેથી કદાચ એમ કહી શકાય કે બેસ્ટ વેમાં નીકળી શકે, સર્વજ્ઞો જે હિસાબે સર્વજ્ઞ ભગવંતો મનોવિજ્ઞાન કહી શકે એવું છદ્મસ્ત જીવ કોણ કહી શકવાનું હતું? એવા સર્વજ્ઞ ભગવંતોએ જે રીતે મનોવિજ્ઞાન કીધું છે એ મનોવિજ્ઞાનને સર્વજ્ઞોના નામે, પરમાત્માના શાસનના નામે આજ સુધી કેમ સિલેબસ રૂપે બહાર નથી મુકાયું? આ પ્રશ્ન થાય. આપણે ત્યાં જે ક્રમિક મનોવિજ્ઞાનની વાતો આખી મૂકી છે, આખો ને આખો માર્ગ જ મનોવિજ્ઞાનનો છે. આપણે ત્યાં ઉર્જા અને મનોવિજ્ઞાન આ બે તત્વો એવા છે કે જેના આધારે આખું ને આખું પરમાત્માનું શાસન હતું. અને આપણી કમનસીબી છે કે આજના વર્તમાન જૈન શાસનના અનેક પ્રવાહો જે ચાલે છે એમાં બંને તત્વો લગભગ ઉપેક્ષિત થઈ ગયા. આપણે તે ધર્મ પણ કરવાની વાત આવે ને તો કોઈને મનોવિજ્ઞાનથી ધર્મ કહેવાનું કહેવાતું જ નથી. એને ક્રિયાત્મક રીતે ધર્મથી આગળ વધવાનું કીધું. દર્શન કર, પૂજા કર, આ કર, તે કર, સામાયિક કર, આ કર. ચાલો સામાયિક નામનો ધર્મ પણ કીધો, અગ્રીડ. સામાયિક નામનો ધર્મ એ પણ અલ્ટિમેટલી તો મનોવિજ્ઞાનનો પોષક હતો. સામાયિક નામનો ધર્મ એ અલ્ટિમેટલી તો ઉર્જાઓના શુદ્ધિકરણ માટેનો ધર્મ હતો. પણ એને એ રીતે નહીં કહેવાય. એને સામાયિક એ રીતે સમજાવવામાં આવશે કે 48 મિનિટ કટાસણા પર બેસવું, જેવી 48 મિનિટ થાય એટલે પારી લેવું. અને 48 મિનિટ દરમિયાન શું કરવું ભાઈ? તો કે કાંઈ નહીં, સ્વાધ્યાય કર, નવકારવાળી ગણ, ધર્મ સારું વાંચન કર, આ બધું કર. આપણે એનાથી આગળ વધીને એને એવું નથી વિચારવા કહેતા કે તું કંઈક પામ. આ લક્ષ્ય જો એને આપશું તો ક્યારેક કરતો કરતો માણસ ક્યારેક પામશે. પામવાનો રસ્તો કરવામાંથી જ આવે છે. વાત ક્રિયાના વિરોધની તો હોઈ જ ન શકે કોઈનામાં પણ ક્રિયા જ કરતા રહેવા માત્રથી નહીં પામી શકાય. પામવાના લક્ષ્યથી ક્રિયા કરવાથી પમાશે. આ વાત નથી હોતી. તું કર, આ ભાવમાં ખાલી કરતો રહેજે, ભવંતરમાં પામી જઈશ. સંજ્ઞીપણાની પરાકાષ્ઠા સમોભવ. 3 લોકમાં સંજ્ઞીપણું જેને બેસ્ટ વેમાં જેને મળ્યું છે એ માણસને પણ એમ કહેવાય કે કરીએ રાખને ભાઈ, તું રહેવા દે, તું વિચાર કંઈ નહીં, વિચાર તો ચાલશે, હા તું કર. કેમ ભાઈ? જો આ ભાવમાં નહીં વિચારે તો એને વિચારોનો ભાવ કોનો આપવાનો છે બીજી વાર? અને કયો મળશે? અને જે ધર્મ એકચ્યુઅલી વિચારણાઓના પરિવર્તન માટે છે અને છેક વિચારણાથી શરૂ કરી અને લેશિયા, પરિણતિ, અધ્યવસાય આ બધા ક્ષેત્રો સુધી પહોંચવાની જે વાત હતી એ ક્યારે કરશે તો હવે ભાઈ?
આ લેશિયાનો વિષય અતિ મહત્ત્વનો, એ વિષયને આપણે આ કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા પરિહરો એ માધ્યમ દ્વારા આપણે આગળ વિચારવાની શરૂ કરવી છે. એની માટેની ભગવાનની બધી વાતો, ચિત્તની વાતો. લેશિયાની વાત કરીએ એટલે ચિત્ત વિશે લેવું પડે, ચિત્ત લઈએ એટલે મન વિશે લેવું પડે. હવે આ બધા કઈ રીતે ભિન્ન છે આપણને તો ખબર જ નથી. મારું મન એ અલગ છે, મારું હૃદય અલગ છે, મારું ચિત્ત એ અલગ છે, અને મારો આત્મા તો કંઈક પાછું અલગ જ તત્વ છે. આ બધું જે છે એ કઈ રીતે ભિન્ન પડે છે, એ ફક્ત માહિતીના ક્ષેત્રથી નહીં, એ સંવેદનાના ક્ષેત્રથી નહીં, એ અનુભૂતિના ક્ષેત્રથી પામવા માટે આ માર્ગ છે. આ બધી વાતોને આવતા વખતથી આપણે જડબે સલાક સંવેદવાનો પ્રયત્ન કરવો છે. એવી રીતે કરવો છે કે આપણને એક્ઝેક્ટ ખબર પડે કે આપણામાં પરિવર્તન ભલે નહીં આવે, કાંઈ નહીં, હું ક્યાં છું અત્યારે એ તો મને ખબર પડે કમસે કમ. હું જાગીશ તો ક્યારેક ભાગીશ, પણ હું ક્યારે જાગીશ જ નહીં અને ખાલી ભાગવાની વાતો કરી રાખીશ તો ક્યાંથી ભાગીશ. બસ એ જાગરણ માટે જે જરૂરી છે એ લેશિયાના પરિવર્તનની વાતો, એ વાતો આવતા વખતે શરૂ કરીએ. જીનાજ્ઞા કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.